વિષય ગંભીર છે અને અમે અને કૌશિક જૈન શાહપુરમાં અને એલિસ બ્રિજમાં અમે આ રજૂઆત કરી છે. અસાન ધારો એટલે બેલેન્સ રહે અને એક કોમ બીજી કોમ પર સવાર ના થઈ જાય તેના માટે લાવવામાં આવેલો ધારો. આ ધારામાં છટકબારીઓ શોધીને હિન્દુ ભાગીદાર રાખીને અને પાછળથી સ્કીમ આખી લઘુમતી સમાજના લોકોને નાખી દેવાના ફરિયાદો આવી છે. આ અંગે વેજલપુરના ધારાસભ્ય, શાહપુરના ધારાસભ્ય અને મેં કલેક્ટર કમિશનરમાં રજૂઆત કરી છે. કમિશનરના જણાવ્યા પ્રમાણે એમનું કામ ફક્ત પ્લાન પાસ કરવાનું છે, જ્યારે કલેક્ટરમાં આ છટકબારીનો લાભ લઈને લઘુમતી સમાજના બિલ્ડરો કામ કરતા જણાયા છે. મેં આદરણીય મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, અમારા રાજ્યકક્ષાના ગૃહમંત્રીશ્રીને ફરિયાદ કરી છે અને કેટલાક દાખલા પણ આપ્યા છે. આ લોકો એની પાછળ છે અને શોધીને એને નશ્યત કરશે. અમે અમારા લેવલે શ્રેષ્ઠ પ્રયત્ન કરતા હોઈએ, પરંતુ પૈસો બધું કરાવતો હોય છે. એમાં સરકારી અધિકારી, પોલીસ અને રેવન્યુ ડિપાર્ટમેન્ટ, કોર્પોરેશનનું ડિપાર્ટમેન્ટ કે કલેક્ટર ઓફિસ આ બધું આવી જતું હોય છે. એટલે છટકબારીનો લાભ લઈ જતા લોકો સામે અમે પ્રયત્ન કરીએ છીએ કે આ છટકબારીનો લાભ ના લઈ શકે અને રોજ જેટલું થાય એટલું રોકવાનો અમે અમારાથી થતો 100% પ્રયત્ન કરીએ છીએ.